પહેલાં મોટા જીવો બચાવો. અહિંસા એ દરેક આશ્રમનું હૃદય છે, તમામ શાસ્ત્રોનું રહસ્ય છે. દાદા ભગવાન, જ્ઞાની પુરુષ દાદા ભગવાન અહિંસાની સમજ આપતા કહે છે કે ભગવાન શું કહેવા માગે છે કે પહેલાં મનુષ્યોને સાચવો. મનુષ્યોને તો મન વચન કાયાથી કિંચિત માત્ર દુઃખ ના દેવું. ત્યાર પછી પંચેન્દ્રિય જીવો જેવા કે ગાય, ભેંસ, મરઘાં, બકરા એ બધા જે છે તેમની મનુષ્ય કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી, એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્યો સિવાયના પંચેન્દ્રિય જીવો એ બીજા સ્ટેજમાં આવે છે. ત્યારબાદ ત્રીજા સ્ટેજમાં 2 ઇન્દ્રિયથી ઉપરના જીવોને સાચવવાના છે. આહારમાં ઊંચામાં ઊંચો આહાર કયો? એકેન્દ્રિય જીવોનો. જેને મોક્ષે જવું છે એને 1 ઇન્દ્રિયથી ઉપરના જીવોના આહારનો અધિકાર નથી. એટલે 1 ઇન્દ્રિયથી વધારે ઇન્દ્રિયોવાળા જીવોની જવાબદારી આપણે ઊભી ન કરવી જોઈએ. જેટલી એની ઇન્દ્રિય એટલા પ્રમાણમાં પુણ્યની જરૂર પડે છે, એટલું માણસનું આહાર કરવાનું પુણ્ય વપરાઈ જાય ને. મનુષ્યને ખોરાક ખાધા વગર છૂટકો જ નથી, અને એ જીવની એટલે કે ખોરાકમાં લીધેલ ખોટ તો માણસને અવશ્ય જાય છે. આપણું જે ભોજન છે ને તે એકેન્દ્રિય જીવો જ છે. એમનું ભોજન આપણે કરીએ તો ભોજ્ય, અને આપણે ભોગતા છીએ ને ત્યાં સુધી જવાબદારી આવે છે. પણ ભગવાને આ છૂટ આપી છે. આ ખોરાક ખાવાથી જીવોનો નાશ તો થાય જ છે, એટલે તમને દંડ તો પડે જ છે, પણ એ ખાઈને પણ તમે નફો વધારે કમાવો છો. તમે આખો દહાડો જીવ્યા અને તમે ધર્મ કર્યો તો તમે કમાવો છો. એમાં 100માંથી 10નો દંડ તમારે ચૂકવવો પડે છે, એટલે 90 તમારી પાસે રહે છે. તમારી કમાણીમાંથી 10 એમને એટલે કે એકેન્દ્રિય જીવોને મળવાથી એમની ઉર્ધ્વગતિ થાય છે. એ એકેન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિયમાં આવી રહ્યા છે. એટલે આવી રીતે ક્રમે ક્રમે વધતું ચાલ્યું છે. આ મનુષ્યોના લાભમાંથી એ જીવો લાભ ઉઠાવે છે. એ હિસાબ બધો ચૂકતે થાય છે. આ બધું સાયન્સ લોકોને સમજાય નહીં ને. દાદા કહે છે એકેન્દ્રિય જીવો ત્રાસ પામનાર જીવો નથી, એટલે તે બાબતમાં હાથ ના ગાલશો. જો તેમાં હાથ ગાલશો તો તમે અહંકારી છો. આ તો વ્યવહાર છે. ખાવું પીવું પડશે, બધું કરવું પડશે. આ જગત બધું જીવ જ છે. જીવ વગર તો આ દુનિયામાં કોઈ વસ્તુ જ નથી, અને નિર્જીવ વસ્તુ ખવાય એવી નથી. એટલે જીવવાળી જ વસ્તુ ખાવી પડે, તેનાથી જ શરીરનું પોષણ રહે છે. એકેન્દ્રિય જીવમાં લોહી, પરુ, માંસ નથી, એટલે તમને ખાવાની છૂટ આપી છે. આ જેણે હિંસાની ચિંતા કરવાની જરૂર નથી. પ્રગટ અનુભવ જ્ઞાનસૂત્ર. અહિંસા. રિલેટિવ જગતમાં અહિંસા જેવી કોઈ શક્તિ નથી. સાચો અહિંસક તો તેને કહેવાય કે જેણે મહાવીરની સાચી અહિંસા મન વચન કાયાથી એકાકારે પાળી હોય. અહિંસામાં તો બહુ બળવાનપણું છે. અહિંસકના તાપથી જ ભડક રહ્યા કરે સામાને. 5/326 જ્ઞાની પુરુષ કનુ દાદાશ્રી.